બની છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નરેશ પટેલ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા માટે હાર્દિક પટેલની ઉપવાસની છાવણીમાં પહોંચી ચૂક્યા છે। નરેશ પટેલ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરશે અને સાથે જ તેને પારણા કરી લેવા માટે પણ સમજાવશે। તો સરકાર વચ્ચે મધ્યસ્થી બાબતે પણ તેમની વચ્ચે ચર્ચા થઈ શકે છે। હાલમાં જે મહત્વના સમાચાર નરેશ પટેલ સરકાર સાથે સમાધાન માટેના મુદ્દાઓ મૂકશો। હાર્દિક સાથે વાત કરીને આપને હું કહું છું। શું મનોજ પનારા આવ્યા હતા, શું વાતચીત થઈ હતી? મનોજભાઈ સાથે બસ એ જ વાત હતી કે અત્યાર સુધીમાં શું વાત થઈ છે અને કેવી રીતે આજે વાત કરવાની છે, હાર્દિકભાઈના શું મુદ્દા છે। કોંગ્રેસના ધારાસભ્યો પણ મળ્યા હતા, તેની સાથે કોઈ વાતચીત થઈ છે? ના, બીજી કઈ વાત છે। ઓકે, ચલો। નરેશ પટેલ આવી પહોંચ્યા છે। હાર્દિક તો હાર્દિક પટેલને મળવા માટે નરેશ પટેલ આવી પહોંચ્યા છે। હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણા કરે તેવો ખોડલધામ નરેશ પટેલે આ પહેલા આશાવાદ વ્યક્ત કર્યો હતો અને સાથે જ કહ્યું હતું કે તેઓ મધ્યસ્થી માટે તેમણે તૈયારી દર્શાવી હતી। સાથે જ સમાજના હિત માટે જે કોર્ટમાં મેટર ચાલી રહી છે તે મામલે પણ ખોડલધામ પક્ષકાર થશે તેવી માહિતી પણ તેમણે કહી હતી। તો અત્યાર સુધી પાસ કે હાર્દિક પટેલ તેમની સાથે કોઈ જ પ્રકારની વાતચીત ન કરી હોવાનું પણ તેમણે કહ્યું। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કિશન। નરેશ પટેલ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી આ નરેશ પટેલ છે જે ખોડલધામના ટ્રસ્ટી છે, જે હાલ સરકાર અને પાસની જે મધ્યસ્થી છે તેને કરવા માટે છે તે હાર્દિકનું જે નિવાસ સ્થાન છે ત્યાં ખાતે તેઓ પ્રવેશ્યા છે અને તેઓ ટૂંક સમયમાં જ હાર્દિક સાથે છે તે વાત કરશે। તેમને જણાવ્યું હતું કે હા તેઓ પારણા કરાવી દેશે। જે માંગણીઓ છે તેને લઈ અને સરકાર અને પાસ બંને વચ્ચે છે તે મધ્યસ્થી કરશે અને જે રીતે મીટિંગ યોજાઈ હતી જેમાં મનોજ પનારા ઉપસ્થિત રહ્યા હતા તેમાં જે તમામ બાબતો છે તેને લઈ અને પણ ચર્ચા કરવામાં આવી હતી અને નરેશ પટેલ છે તે હાલ તે પોતાના કાફલા સાથે હાર્દિકના ઘરે રવાના થયા છે। જી કિશન, આભાર માહિતી આપવા માટે। તો નરેશ પટેલ હાર્દિકના છત્રપતિ નિવાસે પહોંચ્યા છે અને તેઓ હાર્દિક પારણા કરે તેવા તમામ પ્રયાસો કરશે। સાથે જ સરકાર અને હાર્દિક પટેલ અને પાસ વચ્ચે મધ્યસ્થી તેઓ થઈ શકે છે જો હાર્દિક પટેલ કહે તો। ખોડલધામના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ છે નરેશ પટેલ, જેઓ હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા છે। નરેશ પટેલે આ પહેલા જ્યારે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે હાર્દિકને સમજાવીને પારણા કરાવીશું અને પછી બધી જ વાતો કરવાની છે। સમાધાનની હાલ કોઈ મુદ્દા નક્કી નથી થયા। હાર્દિકને મળીને આ તમામ મુદ્દે ચર્ચા કરીશું તેવું પણ તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું। સાથે જ તેમણે કહ્યું હતું કે જો મામલો સંવાદથી જ નિરાકરણ આવે તેવું છે તો હું મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર છું। હાર્દિક પટેલ ઉપવાસ છોડે અને પારણા કરે તેવો ખોડલધામના નરેશ પટેલે આશાવાદ દર્શાવ્યો હતો, મધ્યસ્થી માટેની તૈયારી દર્શાવી હતી। સાથે જ સમાજ હિત માટે કોર્ટમાં ચાલતી મેટરમાં પણ ખોડલધામ પક્ષકાર થશે તેવી માહિતી પણ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહી હતી। તો સાથે જ તેમણે કહ્યું કે અત્યાર સુધી પાસ કે હાર્દિક પટેલ તેમની સાથે કોઈ જ પ્રકારની વાતચીત કરી નથી। અમદાવાદ ખોડલધામની ટીમે હાર્દિકના ઉપવાસને લઈને કામગીરી આરંભી દીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। છેલ્લા 14 દિવસથી અમરણાંત ઉપવાસ કરી રહ્યો છે હાર્દિક પટેલ। આજે બીજી વાર જળનો ત્યાગ પણ કર્યો છે। ત્યારે હવે નરેશ પટેલ પણ હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા છે। હાર્દિક સાથે વાતચીત કરીને તેની માંગણીઓ સરકાર સુધી પહોંચાડશે તેવું પણ તેમણે આ પહેલા કહ્યું હતું। સાથે જ ખેડૂતોનો મુદ્દો તેમને યોગ્ય લાગે છે તેવું કહ્યું અને તેઓ પૂરા પ્રયાસ કરશે કે હાર્દિક પારણા કરી લે। કોઈ સારું કામ હોય તો આગળ આવવું જ જોઈએ તેવું પણ કહ્યું। પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈએ તેવું પણ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું। તો પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે અમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મનાવવા માટે મધ્યસ્થી બનેલા પાટીદાર સંસ્થાના આગેવાન સીકે પટેલ સામે પણ ભારે વિરોધ થયો હતો અને હવે ખોડલધામના નરેશ પટેલ મધ્યસ્થી બનવાની તેમણે તૈયારી દર્શાવી છે।
તેમણે કહ્યું છે કે જો હાર્દિક પટેલ કહેશે તો તેઓ મધ્યસ્થી બનવા માટે તૈયાર છે. નરેશ પટેલ પોતાના કાફલા સાથે હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા છે. હાર્દિક સાથે મુલાકાત પહેલા તેમણે પાસના જે આગેવાનો છે તેમની સાથે પણ બેઠક કરી હતી અને હવે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા માટે તેઓ પહોંચ્યા છે. તો હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે સમાધાન કરાવવા માટે ખોડલધામના નરેશ પટેલે મધ્યસ્થી બનાવવામાં આવે તેવી દિશામાં સરકાર અને પાસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરકાર પણ નરેશ પટેલને વગદાર અને નિષ્પક્ષ આગેવાન માને છે. તો એવા નિષ્પક્ષ આગેવાન નરેશ પટેલ હાર્દિક પટેલને મળવા માટે તેની ઉપવાસ છાવણીએ પહોંચ્યા છે. હાર્દિક પટેલ સાથે તેઓ મુલાકાત કરશે, સાથે જ અનેક મુદ્દે ચર્ચા કરવાના છે અને સૌથી પહેલી પ્રાયોરિટી તેમની એ હશે કે હાર્દિક પટેલ પારણા કરી લે. કારણ કે હાર્દિક છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ફરી એકવાર તેણે જળત્યાગ પણ કર્યો છે અને તેની તબિયત દિન પ્રતિદિન લથડી રહી છે અને હવે તે પારણા કરી લે તેવું નરેશ પટેલ પણ ઈચ્છી રહ્યા છે. આ સાથે તેમણે સરકાર અને પાસ વચ્ચે મધ્યસ્થી થવા માટે પણ કહ્યું છે. જો હાર્દિક ઈચ્છતો હશે તો તેઓ મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર છે. તો હાર્દિકના 14 દિવસના આમરણાંત ઉપવાસ દરમિયાન અનેક નેતાઓએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી. ધાર્મિક સંસ્થાનના વડાઓએ પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી અને મધ્યસ્થી કરવાની પણ વાત કહી હતી. ત્યારે હવે ખોડલધામના નરેશ પટેલ પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા છે તેમના કાફલા સાથે અને હાર્દિક પટેલ પારણા કરી લે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી છે. છેલ્લા 14 દિવસથી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ત્યારે તેમણે નરેશ પટેલે મધ્યસ્થી થવા માટેની પણ તૈયારી દર્શાવી. તો કોર્ટમાં જે મેટર ચાલી રહી છે તેમાં પણ ખોડલધામ પક્ષકાર થશે તેવી પણ માહિતી તેમણે મીડિયા સમક્ષ આપી હતી. સાથે તેમણે કહ્યું કે હાર્દિકને સમજાવીને પારણા કરી પછી બધી વાત કરીશું અને સમાધાનની હાલ કોઈ મુદ્દા તેના નક્કી નથી થયા. હાર્દિકને તેઓ મળવા પહોંચ્યા છે ત્યારે કદાચ આ મુદ્દાઓ પર પણ વાતચીત થશે અને ચર્ચા થશે. સાથે તેમણે કહ્યું હતું કે જે સમગ્ર મામલો છે સંવાદથી તેનું નિરાકરણ આવે તેવો છે અને તેઓ મધ્યસ્થી માટે તૈયાર છે. તો ખોડલધામના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ પટેલે જણાવ્યું કે ખેડૂતોનો મુદ્દો તેમને યોગ્ય લાગે છે. આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. નરેશ પટેલ હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા છે. જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો. નરેશ પટેલને ખભે ઉચકી લીધા છે અને તેમને ખભા ઉપર ઉચકીને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. લાઈવ દ્રશ્યો આપ જીએસટીવીની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. ખોડલધામના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ એવા નરેશ પટેલને ખભા પર બેસાડીને હાર્દિક પટેલ સુધી લઈ જવામાં આવી રહ્યા છે. તેમના કાફલા સાથે તેઓ ઉપવાસી છાવણીમાં પહોંચી ચૂક્યા છે જ્યાં હાર્દિક પટેલને મળશે. સાથે જ હાર્દિક પારણા કરે તેવા તમામ પ્રયાસો કરશે. અનેક મુદ્દે ચર્ચાઓ પણ થવાની શક્યતા છે. સાથે જ સમાધાનની પણ વાત થઈ શકે છે અને સમાધાનની જો વાત થતી હોય તો તેઓ મધ્યસ્થી કરવા માટે પણ તૈયાર છે. હવે બેસાડીને નરેશ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું છે.
નરેશ પટેલે આ પહેલા પાસના આગેવાનો સાથે પણ બેઠક કરી, તેમાં પણ ઘણા મુદ્દે ચર્ચા થઈ, પણ મહત્વનો જે મુદ્દો છે કે હાર્દિક પારણા કરી લે, કારણ કે દિન પ્રતિદિન તેની તબિયત નરમ થઈ રહી છે. નરેશ પટેલ હાર્દિકના છત્રપતિ નિવાસે પહોંચ્યા છે, જ્યાં ખભા પર બેસાડીને નરેશ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું. હાર્દિકના પારણા માટેના તમામ પ્રયાસો નરેશ પટેલ કરવાના છે. હાર્દિક સાથે મુલાકાત કરશે. હાર્દિકના મુદ્દાઓને જાણ્યા બાદ નરેશ પટેલ સરકાર સાથે બેઠક કરી શકે છે તેવું પણ તેમણે કહ્યું કે જો હાર્દિકની ઈચ્છા હશે તો તેઓ મધ્યસ્થી માટે પણ તૈયાર છે. હાર્દિક પટેલને મનાવવા માટે ખોડલધામના નરેશ પટેલ અમદાવાદમાં આવ્યા છે. હાર્દિકના નિવાસસ્થાન પહોંચ્યા છે, જ્યાં ખભા પર બેસાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું. મીડિયા સાથેની વાતચીતમાં પણ તેમણે કહ્યું કે હાર્દિક પારણા કરી લે તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે. તો જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો, જીએસટીવી પર લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 14 દિવસના આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ જળનો બીજી વખત ત્યાગ કર્યો છે. ડોક્ટરે પણ તેને એડમિટ થવા માટે કહ્યું છે. ત્યારે હવે જે પાટીદાર અગ્રણીઓ છે તેઓ પણ પ્રયાસ કરી રહ્યા છે કે હાર્દિક પટેલ પારણા કરી લે. તો નરેશ પટેલ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા માટે પહોંચી ચૂક્યા છે અને હાર્દિક સાથે તેઓ હવે વાતચીત કરવા જઈ રહ્યા છે. જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાર્દિક પટેલ ઉપવાસ છોડીને પારણા કરે તેવો ખોડલધામ નરેશ પટેલે આશાવાદ સેવ્યો હતો. સમાજ હિત માટે જે કોર્ટમાં મેટર ચાલી રહી છે તેમાં પણ ખોડલધામ પક્ષકાર થશે એવી પણ માહિતી તેમણે મીડિયા સામે આપી. સાથે જ કહ્યું કે હાર્દિકને સમજાવીને પારણા કરી પછી બધી વાત કરીશું. સમાધાનના મુદ્દે પણ અહીં તેઓ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી શકે છે. નરેશ પટેલ એક અગ્રણી ઉદ્યોગપતિ છે, સાથે જ ખોડલધામના ચેરમેન છે. એક સારું નામ છે પાટીદાર સમાજમાં અને તેઓ આજે હાર્દિકને મળવા માટે પહોંચી ચૂક્યા છે. સાથે તેમણે કહ્યું હતું કે જો કોઈ સારું કામ હોય તો આગળ આવવું જોઈએ અને પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે જે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું હતું. તો પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીના મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મનાવવા માટે મધ્યસ્થી તેમણે બનવાનું પણ કહ્યું છે. હાર્દિક પટેલની તબિયતની પૂછા કરી રહ્યા છે. છેલ્લા 14 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો છે હાર્દિક પટેલ. અન્નનો ત્યાગ કર્યો હતો અને હવે જળનો પણ બીજી વખત ત્યાગ કર્યો છે. ત્યારે તેની તબિયત પણ દિન પ્રતિદિન નરમ થઈ રહી છે. ડોક્ટરની ટીમ સતત ત્યાં ઉપસ્થિત છે, જે સતત હાર્દિકની તબિયત પર નજર રાખી રહી છે. હાર્દિકે જળનો પણ ત્યાગ કર્યો છે અને તેની તબિયત વધુ નરમ થઈ રહી છે. ત્યારે ડોક્ટર્સે હાર્દિકને હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી છે. સાથે જ આમરણાંત ઉપવાસના 14મો દિવસ અને સતત નેતાઓ મુલાકાત કરી રહ્યા છે હાર્દિક પટેલની. ત્યારે ખોડલધામના નરેશ પટેલ હાર્દિક સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા છે, તેની તબિયત પૂછવા માટે પહોંચ્યા છે. સાથે તેમણે
આશાવાદ સેવ્યો છે કે હાર્દિકને તેઓ પારણા માટે મનાવી લેશે અને હાર્દિક જો ઈચ્છશે તો સરકાર અને પાસ વચ્ચે મધ્યસ્થી કરવા માટે પણ તેઓ તૈયાર છે. તો નરેશ પટેલ એક વગદાર અને નિષ્પક્ષ વ્યક્તિ છે. વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા નિસર્ગ. નરેશ પટેલ પહોંચી ચૂક્યા છે, ખભા પર બેસાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું, હાર્દિક સાથે વાતચીત કરી રહ્યા છે, શું વિગતો છે? બિલકુલ કૃષ્ણા, કે જે પ્રમાણે પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હાર્દિક પટેલ છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર છે, ત્યારે નરેશ પટેલ ખોડલધામના જે પ્રમુખ છે તે હાલ અત્યારે મધ્યસ્થીકરણ કરાવવા માટે આવ્યા છે. નરેશ પટેલને લોકોએ ખભા પર ઉચકીને હાર્દિક પટેલની ઉપવાસ છાવણી સુધી લાવવામાં આવ્યા છે. ત્યારે હાલ જે પ્રમાણે દેખાય છે કે નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે વાતો ચાલી રહી છે, સાથે પાસના જે કન્વીનરોની ટીમ છે તેઓની વચ્ચે પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે. લોકોની અંદર નરેશ પટેલને લઈને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે. જી, નરેશ પટેલ હાર્દિક પટેલ સાથે વાતચીત કરી રહ્યા છે, શું લાગી રહ્યું છે કે તેઓ હાર્દિકને પારણા કરવા મનાવી શકશે ખરા? બિલકુલ, જે પ્રમાણે હાલ વાતચીત ચાલી રહી છે અને જે પ્રમાણેનો હાલ અત્યારે માહોલ છે તે માહોલને જોતા લાગે છે કે આગામી સમયની અંદર હાર્દિક પટેલના પારણા કરાવવાની જે વાત છે તેને મહદઅંશે સમર્થન મળી શકે અને નજીકના સમયમાં હાર્દિક પટેલના પારણા કરાવવા માટે નરેશ પટેલ સમર્થન નીવડે અને સમર્થ નીવડે. જી જી, આભાર નિસર્ગ માહિતી આપવા માટે. તો હાર્દિક પટેલ સાથે નરેશ પટેલ વાતચીત કરી રહ્યા છે ને એક આશા સેવામાં આવી રહી છે કે કદાચ નરેશ પટેલ હાર્દિકને પારણા કરાવવા માટે મનાવી શકે તેમ છે. છેલ્લા 14 દિવસથી હાર્દિક આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે, અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે હાર્દિક હવે જલ્દી પારણા કરી લે તેવું તમામ ઈચ્છી રહ્યા છે. ત્યારે ખોડલધામના નરેશ પટેલ જે અગ્રણી ઉદ્યોગપતિ છે, સાથે જ વગ ધરાવે છે, તેઓ હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા છે. વગદાર અને નિષ્પક્ષ આગેવાન તેમને માનવામાં આવે છે નરેશ પટેલને. તેઓ હાર્દિક સાથે હાલમાં વાતચીત કરી રહ્યા છે. સૌપ્રથમ તો હાર્દિક પારણા કરી લે તેવા જ પ્રયાસો છે નરેશ પટેલના. સાથે જો હાર્દિક કહેશે તો સરકાર અને પાસ વચ્ચે મધ્યસ્થી પણ કરી શકે છે. ખોડલધામના ચેરમેન અને અગ્રણી ઉદ્યોગપતિ નરેશ પટેલે આ સાથે જ કહ્યું છે કે ખેડૂતોનો મુદ્દો પણ તેમને યોગ્ય લાગે છે. તેઓ પૂરા પ્રયાસ કરશે કે હાર્દિક પારણા કરી લે અને સાથે જ તેમણે કહ્યું કે કોઈ જો સારું કામ હોય તો આગળ આવવું જોઈએ અને પાટીદારો જ નહીં પરંતુ આર્થિક રીતે ગરીબ દરેક નબળા વર્ગને અનામત મળવી જોઈએ તેવું પણ નરેશ પટેલે કહ્યું. અને સૌથી મહત્વની જે વાત છે હાર્દિક પારણા કરી લે તે વાત છે. હાર્દિકને સમજાવીને પારણા કરી પછી બધી વાતો કરીશું સમાધાનની. હાલ કોઈ મુદ્દા પણ નક્કી નથી થયા અને હાર્દિકને મળીને હવે તે મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ શકે છે. હાલમાં તેમની સાથે વાતચીત કરી રહ્યા છે નરેશ પટેલ હાર્દિક પટેલ સાથે. અનેક નેતાઓ આ 14 દિવસ દરમિયાન હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આગેવાનો જે સમાજના પાટીદાર સમાજના જે આગેવાનો છે તેઓએ પણ વાતચીત કરી. ધાર્મિક સંસ્થાના વડાઓએ પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી છે અને હવે હાર્દિક પટેલ પારણા કરી લે તેવું તમામ ઈચ્છી રહ્યા છે અને તેના પ્રયાસો પણ હાલમાં કરવામાં આવી રહ્યા છે કારણ કે હાર્દિક પટેલની તબિયત દિન બ દિન નરમ પડતી જઈ રહી છે. તેઓ હાર્દિકની તબિયત હાલમાં પૂછી રહ્યા છે, સાથે વાતચીત કરી રહ્યા છે. અનેક મહત્વના મુદ્દે પણ વાતચીત થઈ શકે છે. તો નરેશ પટેલ હાર્દિક પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા છે જ્યાં હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે.
તો હાર્દિક પટેલ નરેશ પટેલ પહોંચ્યા છે, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. હાર્દિક પટેલ પારણા કરી લે તેવા તેમના તમામ પ્રયાસો હશે. હાર્દિક પટેલ આજે અથવા કાલે પારણા કરી લે તે માટે તેઓ વિનંતી પણ કરી રહ્યા છે. સાથે જ હાર્દિકની સાથે એવી પણ વાતચીત થઈ શકે છે કે હાર્દિકની જે માંગો છે તેઓ તે સરકાર સુધી પહોંચાડી શકે છે. આ સાથે જ આ પહેલા સી.કે. પટેલે પણ આ પ્રયાસો કર્યા હતા, પરંતુ હાર્દિકે ત્યારે ટ્વીટ કરીને કહ્યું છે કે દરેક જે અગ્રણીઓ આવી રહ્યા છે તેઓ જાતે પોતે જ આવી રહ્યા છે, પાસ દ્વારા તેમને કોઈ આમંત્રણ નથી આપવામાં આવી રહ્યું.